जीवन योग, जीवन योग, जीवन योग, जीवन योग। धर्म अर्थ के काम मोक्ष नो मार्ग छे आयोग। धर्म अर्थ के काम मोक्ष नो मार्ग छे आयोग। चित्त ની ચંચળતા અહીં ટળે, મનને મોટી શાતા મળે, અંતર આનંદ ઉપજે જ્યારે દૂર થાય ભવરોગ। જીવન યોગ, જીવન યોગ, જીવન યોગ, જીવન યોગ। નમસ્કાર દર્શક મિત્રો, આપણી સંસ્કૃતિ આપણી ઓળખ એટલે ડીડી ગિરનાર દૂરદર્શનના જીવન યોગ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। મિત્રો, વાસનાઓ અતિ પ્રબળ હોય છે। ઇન્દ્રિય અને મન ઘણા તોફાની અને ઉદ્ધત હોય છે। એમની સાથે વારંવાર યુદ્ધ લડવું પડે છે અને એમને જીતવા પડે છે, પણ જે અડગ અને લોખંડી નિશ્ચયવાળા લોકો છે તેમના માટે તે મુશ્કેલ નથી। તેઓ પ્રતિપળ ડગલે ને પગલે અંદરથી શક્તિ મેળવતા હોય છે। મેરુ ડગે પણ જેનું મન ના ડગે રે એ સ્થિતિ યોગાભ્યાસથી પ્રાપ્ત થાય છે। તો આવો આજે આપણે મન દુરસ્તી એ વિષય ઉપર ચર્ચા કરીશું। આપણી સાથે શિવાનંદ આશ્રમ અમદાવાદના પરમ અધ્યક્ષ સ્વામી શ્રી અધ્યાત્માનંદજી મહારાજ ઉપસ્થિત છે। સ્વામીજી પ્રણામ। નમો નારાયણ માં, આપનું સ્વાગત છે। ધન્યવાદ ભગવાન। સ્વામીજી, આજે જી. બીજા બધા રોગો કરતાં માનસિક રોગોનું પ્રમાણ વધી ગયું છે। બરાબર છે. ડિપ્રેશન જેને કે જી, હવે જી. એ પેશન્ટ જે હોય થોડું તોડફોડ કરી કાઢે, આત્મહત્યાની ધમકીઓ આપે એટલે ઘણા લોકો ગભરાઈ જાય અને એને પેમ્પર કર્યા કરે, એટલે એ લોકોને કમ્ફર્ટ ઝોન મળી જાય કે હવે આપણે ભણીશું નહીં, કામ નહીં કરીએ, જવાબદારી નહીં લઈએ તો ચાલશે, પણ આ જીવન નથી। બિલકુલ નહીં। તો આ મન દુરસ્ત રહે એ માટે શું કરવું જોઈએ? મન સ્વતંત્ર નથી। આ મનને થોડું સમજવું જોઈએ। ભગવાન ભાષ્યકાર આદિ શંકરાચાર્યજી કહ્યું કે મનોબુદ્ધ્યહંકાર ચિત્તાની નાહમ ન ચ શ્રોત્ર જીવે ન ચ ઘ્રાણ નેત્રે ન ચ વ્યોમ ભૂમિ ન તેજશ્ચ વાયો ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ। હું આ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર નથી। એટલે મન ને બુદ્ધિ ને ચિત્ત ને અહંકાર એટલે આ ચાર કોણ કોણ છે, શું શું છે? આ વૃક્ષો હોય ને, વૃક્ષ, એના પર પક્ષીઓ ક્યારે આવે? ગમે ત્યારે આવી શકે, તો સવારે, બપોરે, સાંજે। એવું જ અહીંયા પણ આ મનમાં વિચાર ક્યારે આવે? ગમે ત્યારે આવી શકે। જ્યારે વિચારો આવે, વિચારો જાય, વિચારો આવે, વિચારો જાય, એટલે મન। પણ જે વિચાર છે આવીને રહે, ઘર કરી જાય, એટલે નામ ચિત્ત। અને વિચારના ઉપર તર્ક કરે, નો, આઈ ડોન્ટ એગ્રી વિથ યુ, આવું ના હોઈ શકે, આમ કરવું પડે, એનું ત્યારે એ મનનું નામ છે બુદ્ધિ। વોટ વોટ આઈ સે ઇટ વિલ બી ડન, એનું નામ અહંકાર। પેલા રાવણ શું કહેતો હતો? રામ મત કહો, અરે અહંકાર। એટલે મન તો એક જ છે। જ્યારે વિચારો આવે ને જાય ત્યારે એ મન, વિચારોનું સંગ્રહ થાય એટલે ચિત્ત, વિચારોના ઉપર તર્ક થાય એટલે બુદ્ધિ, અને જક્કીને જિદ્દીપણું થાય એટલે અહંકાર। અને આ જે ચારે વસ્તુ છે એના માટે ગીતા બહુ સ્પષ્ટ કહે છે, મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયોઃ। માનવના જીવનનું બંધન અને કારણનો એક જ કોઈ કારણ હોય, બંધન કે મોક્ષનું એક જ કારણ એ મન છે। મન કે હારે હાર, મન કે જીતે જીત। તોરા મન દર્પણ કહેલાય, હે મન સમલ સમલ પગ ભરીએ। એટલે આ મન જે છે એને નિયંત્રિત રાખવું હોય તો શું કરવાનું? મન સ્વતંત્ર નથી, મન ઇન્દ્રિયોથી ચાલે છે।
નાકમાં સુગંધ આવી, કઈ ભજીયા તળાય છે. શું વાત છે, બહુ સરસ. આવી જઈએ. નાકમાં સુગંધ આવી એટલે એ રિપોર્ટ થયો. સુંદર ફૂલ જોયું, વોટ એ બ્યુટિફુલ ફ્લાવર. ફૂલને તોડવાનું મન થયું, ભજીયા ખાવાનું મન થયું, સિનેમા જોવાનું મન થયું. હા, પૂર આવ્યું છે નદીમાં તો ત્યાં પૂર જોવા માટે પગને ચાલવાનું મન થયું. આ મન શું છે? આ શરીર છે, એનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે તો સેરિબ્રમને સેરિબેલમ મળે, હાર્ટની લંગ્સ મળે, લીવર મળે, કિડની મળે, પેન્ક્રિયાઝ મળે, ઇન્ટેસ્ટાઇન મળે, બ્લેડર મળે, સ્પ્લીન મળે, એડ્રિનલ મળે, યુટ્રસ મળે, મન ક્યાંય નહીં મળે. એટલે આખા શરીરની જે ચેતના છે એ મન છે. એ ક્યાંથી ચાલુ થાય છે? સેરેબ્રલ સિસ્ટમથી થાય છે. આપણું આ જે માથું છે એ માથામાં પોલાણ છે, પોલાણમાં પાણી છે, એ પાણીમાં નાનું અને મોટું મગજ છે, એને કહેવાય સેરિબ્રમ ને સેરિબેલમ. એની અંદર પણ પાણી છે, એને કહેવાય સેરિબ્રલ ફ્લુઇડ. એ આપણી કરોડરજ્જુની પાછળ સુધી ચાલે છે. એટલે હવે જો આ સેરિબ્રમ ને સેરિબેલમની કાર્યક્ષમતા વધે તો પછી મન છે એની અંદર શાતા મળે. ચિત્તની ચિંતા ટળે, મનને મોટી શાતા મળે. જીવન યોગ, જીવન યોગ. તો આપણે સૌથી પહેલાં છે આપણા મિત્રો છે સારિકાબેન અને વિક્રમભાઈ, दोनों अपने आंखें बंद करके बैठे हैं. હવે તમે ઓમકાર કરો. ओमकार बिंदु संयुक्तम नित्यम ध्यायन्ति योगिनः कामदम मोक्षदम चैव ओंकाराय नमो नमः. हो તમે કરતા રહો. એ આ જે મન છે એ મન જ્યારે આપણે ઓમકાર કરીએ છીએ ત્યારે લોહી નીચેથી ઉપર આવે છે અને આવતા આ જે કોપરી છે, આપણું માથું છે, એની ચારે તરફ પાણી જે છે એ પાણીની અંદર સ્પંદન ઉત્પન્ન કરે છે. અને ઉત્પન્ન કરે એટલે આ જે સેરેબ્રમના જે ગ્રુવ હોય, અખરોટના જેવું છે, એની અંદર એમાં એ પાણી જાય, નીચેથી આવે એટલે આ જે સેરેબ્રલ સિસ્ટમ છે એનો મસાજ થાય છે. ઓમકારને વહેલી સવારે ઉઠીને પહેલાં ચાલુ કરીએ આપણે. બપોરે જમતા પહેલાં કરીએ, રાત્રે સૂતા પહેલાં કરીએ. માત્ર 5 મિનિટથી ચાલુ કરો, 20 ઓમકાર થશે. પછી 20 મિનિટ સુધી કરો. શું થશે? મન શાંત થશે, ઉદ્વેગ રહિત થશે, મનની ચંચળતા જશે, મનની એકાગ્રતા વધશે. આવું જ બીજો ભ્રામરી પ્રાણાયામ છે, એને દિવસે નહીં રાત્રે કરવો કે એનાથી ઊંઘ આવે છે. હવે ભ્રામરી પ્રાણાયામ કરીએ. પહેલી આંગળીનો હૂક બનાવીને કાનને બંધ કરીને કરો. ચહેરાને અડકવાનું નથી. ભ્રામરી પ્રાણાયામ કરતા રહો તમે. ઓમકાર અને ભ્રામરી પ્રાણાયામના અભ્યાસથી સર્ક્યુલેશન ઓફ બ્લડ છે, રક્તના પ્રવાહને
માથા તરફ મળી શકે છે. આપણે ઊભા રહીએ છીએ ત્યારે લોહી નીચે જાય છે, પગમાં આવે છે. એટલા માટે જે લોકો બહુ લાંબુ ચાલ્યા કરે એને વેરિકોસ વેઇન્સ થાય. અને ખુરશીમાં બેસીએ ને લાંબુ બેસવાનું હોય 5-6 કલાક તો પગમાં સોજો આવે છે. પલાઠી વાળીને બેસતા શીખીએ. સિદ્ધાસન, સ્વસ્તિકાસન, સુખાસન, પદ્માસન, વજ્રાસન અને પછી સીધા બેસીએ. સમમ શિરો ગ્રીવા કાયમ, સ્થિર સુખમાસનમ અને પછી પ્રાણાયામ કરીએ. ઓમકાર કરો, ભ્રમરી કરો, કેટલું સારું થશે. હાથ કરો નીચે અને હવે સૂર્ય નમસ્કાર કરો. ઓમ. શ્રેષ્ઠ એક્સરસાઇઝ છે સૂર્ય નમસ્કાર. મિત્રાય નમઃ, રવયે નમઃ, સૂર્યાય નમઃ. ડાબો પગ પાછળ. ભાનવે નમઃ, ખગાય નમઃ, ઉષ્ણ નમઃ, હિરણ્યગર્ભાય નમઃ, મરીચયે નમઃ. જમણો પગ આગળ. આદિત્યાય નમઃ, સવિત્ર નમઃ, અર્કાય નમઃ, ભાસ્કરાય નમો નમઃ. પોતાના સ્થાનમાં બેસી અને હવે સર્વાંગ આસન કરો. સર્વ અંગને લાભ આપનારું આ આસન. એડી અને પંજા જોડાયેલા છે. ધીરેથી આંખો ખુલ્લી રાખીને ઊંડો શ્વાસ લઈને બંને હાથ પર વજન આપી અને સર્વાંગ આસન કરીએ. આપણે વાત કરી લાભ થવો જોઈએ સેરિબ્રલ સિસ્ટમને, પરંતુ સેરિબ્રમ અને સેરિબેલમ એ સ્વતંત્ર નથી. એમની સાથે પિટ્યુટરી અને પીનિયલ ગ્લેન્ડ્સ પણ જોડાયેલા છે. થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ પણ જોડાયેલા છે. આ 6 મિત્રોનું એક કેબિનેટ છે જે આટલામાં છે. એટલે હવે જ્યારે આપણે સર્વાંગ આસન કરીએ છીએ, લોહીનો પુરવઠો થાઇરોઇડ અને પેરાથાઇરોઇડને વધુ પ્રમાણમાં મળે છે. પિટ્યુટરી અને પીનિયલની કાર્યક્ષમતામાં પણ વધારો થાય છે. એટલું જ માત્ર નહીં, પરંતુ એનાથી પણ વિશેષ કે આપણા સેરેબ્રલ સિસ્ટમ છે, નર્વસ સિસ્ટમ વિચ ઇઝ રનિંગ અલોંગ વિથ વર્ટેબ્રલ કોલમ, આપણા કરોડરજ્જુની સાથે જે ચેતના તંત્ર ચાલે છે એનો પણ મોટા પ્રમાણમાં લાભ થાય છે. હવે સર્વાંગાસનમાંથી પાછા આવી. हाथ नीचे, हाथों को नीचे करें, जमीन से सटाएं और धीरे से वापस आए. મિત્રો, આપણે મન દુરસ્તી વિષય ઉપર ચર્ચા કરી રહ્યા હતા. હજી એ ચર્ચા ચાલુ રાખીશું. એ પહેલાં સમય થયો છે એક નાનકડા વિરામનો. जीवन योग, जीवन योग. મિત્રો, વિરામ બાદ જીવન યોગ શ્રેણીમાં આપનું સ્વાગત છે. આપણે મન દુરસ્તી વિષય ઉપર ચર્ચા કરી રહ્યા છીએ. આપણી સાથે છે સ્વામી શ્રી અધ્યાત્માનંદજી મહારાજ. જે ડિપ્રેશન થાય છે, મનની અંદર ઘણી મોટી આશાઓ રાખે.
એ આશાઓની પૂર્તિ ન થાય એટલે માણસ રઘવાયો થઈ જાય. રાગ દ્વેષ વિયુક્તૈસ્તુ વિષયાનેન્દ્રિયૈશ્વરન. રાગ અને દ્વેષ છે એની વચ્ચે જ્યારે ઇન્દ્રિયો ફરતી રહે છે ત્યારે જ આ બધો કલ્પાંત થાય છે. આપણે આ પૂર્વે પણ કહ્યું છે, સંગાત સંજાયતે કામઃ, કામાત ક્રોધો વિજાયતે, ક્રોધાત ભવતી सम्मोह, सम्मोहात् स्मृतिविभ्रम, स्मृतिभ्रंशात् बुद्धिनाशः, बुद्धिनाशात् प्रणश्यति. संग तजो रे मन हरिविमुखन को संग, जाके संग ते कुमति उपजे, पड़त भजन में भांग, तजो रे मन हरि विमुखन को संग. મનમાં દ્રઢ સંકલ્પ કેમ કરીને આવે? થોડા આસન, થોડા પ્રાણાયામ, થોડું ધ્યાન, થોડું સારું વાંચન, સારા લોકોની મૈત્રી, એમાંથી જ આ મન છે ને મઠારવાનું છે. આપણે જોઈએ છીએ હલાસન કેમ કરવાનું છે. તમે જુઓ, હલાસન કરીએ, ધીરેથી બંને હાથ પર વજન આપો, આંખોને ખુલ્લી રાખો એન્ડ જેન્ટલી કમ બેક. હળના આકાર જેવું આસન હલાસન. સૌથી પહેલું તો પેટ વધતું હોય તો ઓછું થાય. 2, પાઇલ્સની સમસ્યા હોય તો જાય. 3, કરોડરજ્જુ ખેંચાય છે એટલે કરોડરજ્જુના બધા જે મણકા 1, 2, 3, 4 છે એની વચ્ચે આ લોહીનો પુરવઠો વધારે મળે છે. પરંતુ સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ જેમને હોય એને આ કરવું જોઈએ નહીં. 12 વર્ષથી નાના બાળકો ના કરે. જેમને કાનમાં પરુ વહેતું હોય, આંખોમાં હાઈ માયોપિયા હોય, સ્ત્રીઓએ માસિક ધર્મ દરમિયાન કે ગર્ભમાં બાળક હોય તો હલાસન કરવું જોઈએ નહીં. પરંતુ મારે તમારે તો કરવું જ જોઈએ. 20 સેકન્ડથી ચાલુ કરો, 1.5 મિનિટ ઓછામાં ઓછી, 5 મિનિટ કરો. આટલું ન થાય તો થોડું તો કરો. કેવી રીતે કરવાનું? ધીરેથી હાથને પગની તરફ લઈ જઈએ. ओम, हाथों को पांव की ओर ले जाएं. और अभी जो हलासन में न रही सको तो आम रखो. अभी हाथों को सिर के दोनों घुमा दो. ओम. હવે આ પ્રમાણે કરો તો હલાસનમાં લાંબુ રહી શકશો. હવે હાથને પાછા લાવીએ. ઓમ. અને હવે આપણે કર્ણ પીડાસન કરીએ. ઓમ ઓમ. કર્ણ પીડાસનનો અભ્યાસ કરે તો જે લોહીના ફરવાની ગતિ છે એ તમારા ગળામાં, તમારા માથામાં, તમારા પેટમાં, એટલે આપણું જે ચેતના તંત્ર છે તે, પાચન તંત્ર છે તે, રુધિરાભિસરણ તંત્ર છે તે, આ બધા તંત્રને જાગૃત કરે છે. ડિપ્રેશનનો પ્રશ્ન જ નથી. મન તો પુલકિત થશે, મન પ્રસન્ન રહેશે, આનંદમાં રહેશો. ધીરેથી હાથને પાછા લઈ આવીએ. અને કમ બેક. આપણે હલાસન અને પશ્ચિમોત્તાન જોયા અને હવે જોઈએ આપણે મત્સ્યાસન. મત્સ્યાસન છે એ હલાસન કે સર્વાંગાસન પછી કરવું જોઈએ. કારણ કે સર્વાંગ છે એમાં ચેસ્ટ અને ચિન લોક થાય છે. હલાસનમાં પણ ચેસ્ટ અને ચિન લોક થાય છે. મત્સ્યાસનમાં ચેસ્ટ અને ચિન સેપરેટ થાય છે. સર્વાંગાસન સર્વાઇકલ સ્પોન્ડિલોસિસવાળા ના કરે પણ મત્સ્યાસન જરૂર કરે. પહેલાં પદ્માસનમાં બેસવાનું. ઓમ. બંને હાથના આધારે ચત્તા સુવાનું.
ઓમ. બંને હાથના માથાની બંને બાજુ લાવો. ઓમ. બંને હાથ પર વજન આપીને તાળવાને ઊંધું કરો. ઓમ. હવે બંને હાથથી બંને પગના અંગૂઠા પકડો. ઓમ. કોણી ખેંચી અને જમીન પર લાવો. મત્સ્યાસન. એ વજ્રાસનમાં પણ થાય, સિમ્પલ વેરિએશન પણ થાય, પણ આમ જ્યારે કરો છો ત્યારે કરોડરજ્જુ ખેંચાય છે, ચેતના તંત્ર, વર્ટિકલ અને હોરિઝોન્ટલ લંગ્સ ખેંચાય છે. આ જે મન છે, મેં કહ્યું તેમ, એ સ્વતંત્ર નથી. આપણા સુખદ સ્વાસ્થ્ય, તન દુરસ્ત તો મન દુરસ્ત. પેટમાં દુખે તો મન દુરસ્ત ના રહે. હા, માથું દુખે તો મન દુરસ્ત ના રહે. બંને હાથના આધારથી માથાને રિલેક્સ કરીએ. ઓમ. રિલેક્સ કરો. ઓમ. હાથ નીચે લાવો. ઓમ. બેઠા થઈ જાઓ. ઓમ. અને પગને ખોલી નાખો. ઓમ. હવે ડાબા પગની એડીને પેરિનિયલ પ્લેસમાં લાવો. ઓમ. પરિવૃત પશ્ચિમોત્તાન આપણે કરીએ છીએ. જમણા હાથથી જમણા પગનો અંગૂઠો પકડો. બીજા હાથને ઉપરથી લાવો. પરિવૃત પશ્ચિમોત્તાન આસન છે એ મહામુદ્રાનું જ બીજું એક રૂપ છે. તેને પણ આપણે જોઈએ. બંને હાથ ઉપર. અને આગળ ઝૂકીને શ્વાસ છોડીને હાથ છે એને માળાની જેમ પગમાં લઈ જાઓ. ઓમ. મહામુદ્રા. It helps to your whole total consciousness. અને સામે ફરી જાઓ અને ધ્યાનમાં બેસો. ઓમ. સુખાસનમાં બેસો. બહુ વાર ના બેસાય તો નાનું ઓશીકું લઈ અને બમ્પ્સને થોડા રેઝ કરી લેવાના. બમ્પ્સ છે ને થોડું તમને થોડા ઊંચા લાવીએ તો પછી કમર સીધી રહેશે. આંખો બંધ. શું કરવાનું? હૃદયના ધડકારા સાંભળો. થોડી વાર થાય પછી મનને નાકની અંદર લઈ જાઓ. જે હવા અંદર આવે છે ને બહાર જાય છે એ નાકની દિવારોને સ્પર્શ કરશે. પછી કશું નહીં કરો, શાંત. એક જ વિચાર કરો, આનંદોહમ આનંદોહમ આનંદમ બ્રહ્માનંદમ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એકમ એવમ અદ્વિતીયમ બ્રહ્મ જ્યોતિષામ અવિતજ્યોતિ અજો નિત્ય શાશ્વતો યમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. હું આ નાશવાન શરીર નથી. હું મને બુદ્ધિ ચિત્ત અહંકાર નથી. હું જ્યોતિઓની જ્યોતિ છું, જ્ઞાનનું જ્ઞાન છું, આનંદનો આનંદ છું. એકમાત્ર આનંદનો અભ્યાસ કરો. આનંદમાં રહો. આનંદ આપો. દુઃખી થાઓ નહીં, દુઃખી કરો નહીં. યોગનો અભ્યાસ અવશ્ય કરો. જીવન યોગ જોતા રહો. મિત્રો, બીજાના શબ્દો તમને રુચિકર કે મોહક ના લાગે તો પણ ધ્યાનથી સાંભળો, ખીજાશો નહીં. બીજું, તમને ના ગમતા કામો હોય તે પહેલાં કરવાની ટેવ પાડો. તમને આશ્ચર્ય થશે કે કામો ગમતા થઈ જશે. પર્યાવરણ માટે ક્યારેય ફરિયાદ ના કરો. જે વાતાવરણ છે તેમાં પોતાનું મનોજગત ઊભું કરો અને મન ઉપર સતત વોચ રાખો. તે ક્યાં ક્યાં રખડે છે અને જો ખોટી જગ્યાએ જતું હોય તો તેને સમજાવીને પાછું લાવો. જો જૂના લીસોટા ભૂસાશે તો નવા લીસોટા પાડી શકાશે. અને આખા દિવસ દરમિયાન એવા વિચારો કરો, વાણી પ્રયોગ કરો અને વર્તન કરો કે રાત્રે પથારીમાં પડતા વહેત ઊંઘ આવી જાય, કોન્શિયસ બાઇટ ના થાય. તો મન દુરસ્ત રહેશે અને મન દુરસ્ત તો તંદુરસ્ત. શરીર અને મનને સીધો સંબંધ છે. તો મિત્રો,
જીવન યોગ શ્રેણી જોતા રહો, તંદુરસ્ત રહો, મન દુરસ્ત રહે અને આ પરમાત્મા આપની ઉપર બહુવિધ કૃપા કરે એ જ પ્રાર્થના. સ્વામીજી, દૂરદર્શન વતી હું આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ માં. દર્શક મિત્રો, આપને યોગ સંબંધી કોઈ પણ પ્રશ્ન હોય કે આપના પ્રતિભાવ વ્યક્ત કરવા માગતા હો તો ચોક્કસ પત્ર વ્યવહાર કરી શકો છો. અમારું સરનામું છે નિયામક શ્રી જીવન યોગ કાર્યક્રમ વિભાગ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ ટેકરા, અમદાવાદ 380054. जीवन झंझा सुख दुख ने फरता पाटा, गुलाब केरी गंध माणवा वागे छे वળી કાંટા. કેડી કંડારો અંતરની યોગની અલખ જગાવો, કેડી કંડારો અંતરની યોગની અલખ જગાવો. માનવ જીવન છે અતિ મોંઘું, સુખદ સ્વાસ્થ્ય ક્યાં લાવો. જીવન યોગ, જીવન યોગ, જીવન યોગ, જીવન યોગ.